તો આ તરફ એચએમપીવી વાયરસ ચીનમાં વેગ પકડી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. ભારત પણ આનાથી અછૂત નથી. દેશમાં અત્યાર સુધીમાં 5 સંક્રમિત મળી આવ્યા છે. આ તમામ કેસોમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. અમદાવાદમાં 1 બાળક, બેંગલુરુમાં 2 અને ચેન્નઈમાં 2 બાળકો એચએમપીવી એટલે કે હ્યુમન મેટાપ્યુમો વાયરસથી સંક્રમિત જોવા મળી રહ્યા છે. ભારતમાં એચએમપીવીનો પ્રથમ કેસ કર્ણાટકના બેંગલુરુમાંથી સામે આવ્યો હતો. અહીં 3 બાળકીઓ બ્રોન્કોપ્યુનોમિયાથી પીડિત હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે પૈકી 1 બાળકીને એચએમપીવીથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ઉપરાંત 8 મહિનાનું અન્ય 1 બાળકને પણ એચએમપીવીનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. બેંગલુરુ બાદ અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાંથી એચએમપીવીનો એક કેસ મળી આવ્યો. આ બાળક રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે. 24મી ડિસેમ્બરે બાળકને શ્વાસનો ચેપના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. બેંગલુરુ અને અમદાવાદ બાદ તમિલનાડુના ચેન્નઈમાં પણ 2 બાળકોમાં એચએમપીવી વાયરસની પુષ્ટિ થઈ છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં એચએમપીવી પહેલાથી જ છે. સરકાર આનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તો એચએમપીવીના જે લક્ષણો છે તે સામાન્ય ફ્લૂ જેવા જ છે, જેના કારણે એચએમપીવીનો રિપોર્ટ કરાવવો ખૂબ જરૂરી છે. પરંતુ ભારત સરકારનું કહેવું છે કે આ વાયરસ તો પહેલાથી છે જ.